નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે વાત કરવાના છીએ આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગર અને મિની આંગણવાડીની અંદર કાર્યકરો જે છે તેમના વેતન વધારાને લઈને એક જાહેરાત આપવામાં આવી છે। તો એ વધારો કેટલો થશે એની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, વિડીયોના છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવતા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો મિત્રો, વાત કરીએ આજના નવા સમાચારની। મિત્રો, ગુજરાતનું નવું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં આંગણવાડી કાર્યકર્તાઓની વધારાની વાત કરી દેવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે જે બજેટ આવેલું હતું એમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જ્ઞાનના 4 આધારસ્તંભ પૈકીનો એક સ્તંભ એટલે કે નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે। તો મહિલાઓ અને બાળકોના પોષણને સુઘડ કરવા આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં પણ ગુણાત્મક વધારો કરવા સરકાર નિર્ણય કરેલ છે। હવે વાત કરીએ કે જે આંગણવાડીના જે કાર્યકરોને તેડાગર અને જે પગાર વધારાની વાત કરવામાં આવી છે એમાં જે નવું ગુજરાતનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર ચોખ્ખું જોગવાઈ કરવામાં આવી છે કે જે આંગણવાડી અને કાર્યકર તેડાગર જે બહેનોનો પગાર છે તે તમે જોઈ શકો છો કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક 1250 રૂપિયાની સહાય માટે 3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અને ત્યારબાદ નવી એક જોગવાઈ કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર તેડાગર મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે કુલ 1,241 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જે પણ બહેનો અહીંયા આંગણવાડી અંદર મિની આંગણવાડી અંદર કાર્યકર તરીકે તેડાગર તરીકે જોડાયેલા છે તેમનો પગાર ટૂંક જ સમયમાં વધારો થઈ જશે એની બજેટમાં વાત કરી હતી, જે ટૂંક સમયમાં એના ઉપર પગલાં પણ ભરવામાં આવશે। અને એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર તેડાગરની જે મહત્ત્વની જાહેરાત હતી એ આ હતી। હવે મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।